આવી અક્ષર ધામતે અવનીમાં જે દેહધારી થયા આય પાછું કય પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પ્રાચીન બરહી નૃપ પ્રસિદ્ધિજી જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી અગ્નિ કુંડે કરી ભૂમિ ભરી લીધીજી ન મળી યજ્ઞ જાયગ ત્યારે અરજી કીધીજી અરજી કીધી અધિપતિ સુણી આવ્યા નારદ સોય ભલો ભલો તું ભૂપતિ તુજ જેવો નરેશન કોય ભારે જગને ભૂમિકા તેમાં હોય માં પશુ હજાર તે વાટ જુએ છે સ્વર્ગ માહી તને તેમજ કરવા ત્યાર
કે છે અસમર્થ જાણી મને, એણે જોરે તે લીધો જીવ, અર્થ સાચો આપણો એણે કાપી મારી ગ્રીવ, એ હતું નથી તપાસતો, યજ્ઞ સારું ગોતે છે જાગ, એહ મોટી મૂર્ખાઈનો તું કરને હવે ત્યાગ, એવું સુણી નારદથી ભૂલ મૂકી દીધી ભૂપાડ, યજ્ઞનું ફળ જોઈને તેમજ કર્યું તત્કાળ, માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર, જેમ લાગે લાલ માલ નહીં, જેવા શિયાળ બગામણા બોર, સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદય રાખવું હરિ ઉપરાળ, નિષ્કુળાનંદ એ વાર્તા છે સુખદાયે સદાકાળ, નિષ્કુળાનંદ એ વાર્તા છે સુખદાયે સદાકાળ, પ્રાચીન રાજા બહુ પ્રસિદ્ધ હતા, એટલા બધા યજ્ઞો કર્યા કે જેટલી પૃથ્વી હતી ને એ બધી પૃથ્વીમાં યજ્ઞ કુંડ કર્યા. પછી હવે યજ્ઞ કરવા માટે ભૂમિ નમરે. ભગવાન પાસે એને પ્રાર્થના કરી કે મને યજ્ઞ કરવા માટે ભૂમિ આપો. એટલે નારદજી આવ્યા. કારણ કે નારદજી એટલા માટે આવ્યા કે એ ભગવાનનું મન કહેવાય નારદજી. પછી નારદજીએ એને કીધું કે એલા તે આટલા બધા યજ્ઞ કર્યા પણ તે એમાં પશુને માર્યા છે, હિંસા બહુ કરી છે. હવે એ બધાય તારી રાહ જુએ છે
કે આ પ્રાચીન રાજા હવે મરે ને તો આપણે હવે બધાએ એને હેરાન કરવો, એનું લોહી પીવું, આપણે એને ખાવો. આપણે એમ માનતા હોઈએ કે ઉપર ક્યાં કોઈને ખબર છે શું થાય છે. આપણે ભલે જે માનતા હોઈએ તે, પણ અહીંયા આપણે જેવું કરીએ ને એવું ફળ આપણે ભોગવવું પડે. સારું કર્મ કરો, અગર તો નબળું કર્મ કરો, એનું ફળ જરૂર તમારે ભોગવવું જ પડે. પહેલા વહેલું મહારાજે લાલજી સુતારને એના સસરાના ગામમાં દીક્ષા આપી અને મહારાજે એને કીધું કે તમે યમદંડ બનાવો, જમપુરીનું વર્ણન કરો. લાલજી સુતાર કે મહારાજ જમપુરી તો મેં જોઈ નથી, એના કેવા દુઃખ હોય મને ખબર નથી, હું અભણ સાધુ, મને લખતા આવડે નહીં. સ્વામી કહે મહારાજ આટલા વર્ષ સુધી મેં કુવાડો જ હાયકો છે, એટલે લાકડા જ ઘડ્યા છે. મહારાજ કે હવે માણસને ઘડો. સ્વામીની હવે માણસ છે ને એમાં તમે કુવાડો હાકો અને પશુના ધર્મ જે માણસો પાડે છે ને એને મનુષ્યના ધર્મ તમે હવે પડાવો. પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા. સ્વામીને કહે સ્વામી તમે લીટા કરશો ને એ અક્ષર થાય. અને મહારાજે સ્વામીને સમાધિ કરાવી અને જમપુરી આખી જમપુરી દેખાડી. અને પછી સ્વામીએ જમપુરીનું વર્ણન કર્યું. યમદંડ નામનો ગ્રંથ છે ને એ સ્વામીએ પહેલા વહેલો બનાવ્યો. અને 20 ગ્રંથમાં એ ગ્રંથ છેલ્લે આપ્યો છે. અને પહેલા નંબરનો ગ્રંથ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશને આપ્યો છે. જ્યાં હોય ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને સર્વોપરી પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યા છે. પુરુષોત્તમ પ્રકાશની ઉત્પત્તિ એવી છે, શ્રીજી મહારાજ કાર્યાણીમાં તળાવ ગળાવતા હતા. ગોપાળાનંદ સ્વામી ત્યાં કાર્યાણી આવ્યા. એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામીને ત્યાં રોક્યા અને અક્ષર ઓરડીની બાજુમાં નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે ચૂનો ખાંડવાનું કીધું હતું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કચ્છ વાળી અને ચૂનો ખાંડતા હતા. મહારાજ અને ગોપાળાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં બેઠા. એટલે મહારાજે સ્વામીને કીધું કે બાયણું બંધ કરી દો. એટલે ગોપાળાનંદ સ્વામીએ બાયણું બંધ કર્યું. અને મહારાજ પછી ગોપાળાનંદ સ્વામીને કે તમારે અને મારે આ પૃથ્વી ઉપર આવવાનું કારણ તમે જાણો છો? ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ. ગોપાળાનંદ સ્વામીને મહારાજ કે આપણે આ હેતુથી તમે અને હું પૃથ્વી ઉપર બે આવ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે મહારાજ કાંઈક ગોપાળાનંદ સ્વામીને
અંગત વાત કરતા હોય ને એવું લાગે છે. એટલે ઓલી સેવા કરતા કરતા બાયણા આગળ આવી અને આમ કાન માંડે નિષ્કુળાનંદ સ્વામી. વળી પાછા મહારાજ કે સ્વામી જાઓ ચૂનો ખાંડો. પેલા અંદર ગયા ને તો ઘડીક બેઠા એટલે મહારાજે વળી વાત બંધ કરી. એમ બેક વાર થયું પછી મહારાજે કીધું કે સ્વામી તમે અંદર ના આવતા, તમે સેવા કરો. અને આ વાત જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળી અને પછી સ્વામીએ એમાંથી પુરુષોત્તમ પ્રકાશનું રચના કરી છે. ગોપાળાનંદ સ્વામીને મહારાજે જે કાર્યાણીમાં વાત કરી એના ઉપર સ્વામી સાંભળી અને પુરુષોત્તમ પ્રકાશમાં જ્યાં જુઓ ત્યાં મહારાજનું સર્વોપરી સિવાય બીજી વાત નથી કરી. સ્વામી તમે ભગવાનના કોઈ પણ ચરિત્ર સાંભળો, ભગવાનના ચરિત્ર ગાઓ, ભગવાનની પ્રસાદીની વસ્તુ હોય જે હોય તે એ એટલી બધી કિંમતી છે અને એટલી બધી શક્તિશાળી છે કે જ્યાંથી તમે અક્ષરધામમાં વયા જાઓ. સ્વામીએ તો ન્યા સુધી લખ્યું કે ભગવાનની તમે સેવા કરતા હો, ભગવાનને તમે વાઘા ધરાવતા હો, કુંડળ ધરાવતા હો, હાર પહેરાવતા હો અને તમારે ભગવાનનો સ્પર્શ થઈ જાય ને તોય તમને ભગવાનના ધામની પ્રાપ્તિ મળે. આવો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજનો મહિમા લખ્યો છે. એ કદાચ થઈ શકે પણ સ્વામી કે સહજાનંદ સ્વામી જે નામ છે ને એ એકુક અક્ષરમાં એવડી શક્તિ છે. સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે. સહજાનંદ સ્વામીનું જે નામ છે ને એ ખાલી સકાર કેતા, સ બોલો ને સ તો એ નામમાં એટલી શક્તિ છે. હકાર કેતા હરિધામ પામે, જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. તમે એમાં ન બોલો ને ન તો તમે નિર્ભય થઈ જાઓ. જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ આ બધાથી તમને નિવૃત્તિ મળી જાય. અરે એટલો મહિમા છે અને એમાં આગળ જતા નિષ્કુળાનંદ સ્વામીએ એવડો બધો મહિમા લખ્યો છે. ખાલી સાધુ છે ને સ્વામિનારાયણના સાધુ, એ સાધુ વિચરણ કરતા હોય એનું વર્તન, એની ક્રિયા, ખાલી એ જો તમને યાદ આવી જાય ને તોય તમારું સ્વામિનારાયણ કલ્યાણ કરે. આટલો બધો પુરુષોત્તમ પ્રકાશમાં મહિમા લખ્યો છે. મહારાજનો મહિમા લખ્યો છે. મહારાજના મળેલા જે પરમહંસો છે ને એ પરમહંસનો પણ એટલો જ મહિમા લખ્યો છે. ખાલી એમ કે ઓહો સ્વામિનારાયણના સાધુ બહુ સારા છે, સ્વામિનારાયણના સત્સંગી બહુ સારા છે. હારા કેવી રીતે કે ખબર છે? નિયમ પાડીએ ને નિયમ એટલે એ હારા કે છે. અને બીજામાં નિયમ નથી. અને આપણી જે શોભા છે ને, સ્વામીએ લખ્યું ભક્ત ચિંતામણીમાં, ત્યાગ શોભા સંતની એમ કહે વેદ પુરાણ. ત્યાગી થઈ તને સુખ છે એ જ મોટો અજાણ. સાધુની શોભા છે એ નિયમ પાડવાથી છે
અને ધર્મ પાળવાથી છે અને આજ્ઞા પાળવાથી છે. આજ્ઞા તમે પાળો ને તો એમાં જ તમારી શોભા છે. એટલે આજે જે પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામીએ કીધું છે એ અજોડ કીધું છે. ગમે ત્યાં તમે હાકરનો ગાંગડો ખાઓ ને એ મીઠો જ લાગે. એમ ભગવાનના ચરિત્ર એવા છે, તમે ગમે ત્યાંથી ભગવાનના ચરિત્ર ગાઓ એમાં આપણું મોક્ષ જ હોય. ગાવા છે ભગવાનના ચરિત્ર, ભગવાનના ગુણ ગાવા છે. આપણે એમ કે ભાઈ હવે આમાં શું થઈ જવાનું, પણ એમાંથી જે થાય ને એ બીજેથી ના થાય. ઓલો ધોરાજી ઓલો હતો ને, ધૂળ ઉડાડતો હતો માથામાં, માથા ઘોકાવી. એટલે ગુણાતીતાનંદ સામે હાલ્યા જતા. ઓલો એક સુરદાસ હતો ને અહીંયા બેઠો હોય છે. પછી એક માણસ એક પ્રમાણિક નીકળ્યો. એટલે ખાલી એટલું કીધું, કેમ સુરદાસ બેઠા છો ને? હા નગર શેઠ, તમારા રાજમાં સારું છે. એક આંધળો નીકળ્યો, ઓલો ખડ નીકળ્યો. એ આંધળા બેઠો ને સમજી ગયું કે આ ખડ છે, કઈ બોલાય નહીં આમાં. પણ ગુણાતીતાનંદ સ્વામી રસ્તામાં નીકળ્યા ને એટલું કીધું, કેમ સુરદાસ ભગત બેઠા ને? ઓ તમે સ્વામિનારાયણના સાધુ? આંધળો હતો છતાં એ દેખતો તો શું કરવાને? એને સ્વામિનારાયણના સાધુને ભગત શબ્દ વાપર્યો ને એટલે ખબર પડી ગઈ કે આ સ્વામિનારાયણના સાધુ કહેવાય. ખાલી ગુણાતીતાનંદ સ્વામીએ ભગત કીધું ને એને એટલું જ કીધું, ઓહો તમે સ્વામિનારાયણના સાધુ, એટલામાં એનું કામ થઈ ગયું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે છે, સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મૂલે વાસ લેશે. એટલે સાધુનો, ભગવાનનો, સત્સંગનો ગુણ જેના આવ્યો ને ભાઈ, એ દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિને પામે છે. અને જેને અવગુણ આવે ને એ દિવસે દિવસે સત્સંગમાં ઘટતો જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.